વડોદરા જિલ્લાના સાવલી હાઈસ્કૂલમાં એક શિક્ષક સહિત એક સેવકની વય નિવૃત્તિ અને ખાનગી કંપનીના સહયોગ થકી નવનિર્મિત રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા અને કન્યાઓ માટે સ્વચ્છતા ગૃહનું ઉદ્ઘાટન કરાયું છે। સાવલીમાં ગાયકવાડી શાસનકાળમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ મેળવી શકે તે આશ્રયથી નિર્માણ કરાયેલ સાવલી હાઈસ્કૂલ હાલમાં જેનું સંચાલન સાવલી તાલુકા કેળવણી મંડળ દ્વારા કરાઈ રહ્યું છે, ત્યારે આ સાવલી હાઈસ્કૂલમાં સેવા બજાવતા એક શિક્ષક અને એક સેવક વય નિવૃત્તિ લેતા તેઓને સન્માનિત કરી વિદાય આપી હતી। હાઈસ્કૂલમાં વિજ્ઞાનના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા આચાર્ય અને ટ્રસ્ટી મંડળના પ્રયાસ અને માંગણીને લઈ સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી સ્થિત સાયન્સકો કંપનીના અધિકારીઓએ CSR ફંડમાંથી રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા અને કન્યા સ્વચ્છતા ગૃહનું નિર્માણ કરાવ્યું હતું, જેનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। ત્યારે સાયન્સકો કંપનીના મુખ્ય એડમિન મેનેજર તૃપ્તિ નલાવડે, એડમિન એક્ઝિક્યુટિવ ઈશિતા ચૌહાણ, ઈઆસ એક્ઝિક્યુટિવ પ્રકાશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, આચાર્ય, ટ્રસ્ટી મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સહિત ટ્રસ્ટીઓ શિક્ષણગણની ઉપસ્થિતિમાં રિબિન કાપી આધુનિક સંસાધનોથી લેસ રસાયણશાસ્ત્ર પ્રયોગશાળા વિજ્ઞાનના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે સાવલી તાલુકા કેળવણી મંડળના પ્રમુખ વકીલ ભાસ્કરભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે સારો અભ્યાસ કરી શકે તેવું સુવિધા કરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે પોતાની શાળામાં ભવિષ્યના વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથેની સાયન્સ લેબ મળતા પોતાના પરિવાર, શાળા અને દેશ માટે કંઈક નામના મેળવવા નિશ્ચય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારે જે ભૂતકાળમાં અમારે જે તકો નથી મળતી એ દ્વારા પણ સાયન્સકો કંપનીથી અમારે જે મળેલી અનમોલ ભેટ એ જે લેબ બનાવવામાં અમારે સખત ઉપયોગરૂપી છે। તેનાથી અમને નવી તકો મળી, નવા ઇક્વિપમેન્ટ્સ મળે, જેમ નવા કેમિકલ્સમાં કરીને અમારે એક્સપિરિયન્સ કરી શકે છે। તો અમારે ભવિષ્યમાં અમારા માટે બહુ અનમોલ ભેટ છે, અમને મોટી મોટી તકો મળશે। અમારા દેશ માટે અમે કંઈ કરી શકશું, કોઈ સાયન્ટિસ્ટ બનશે, કોઈ ડૉક્ટર બનશે એના દ્વારા। તો અમારા સાયન્સકો કંપનીને ધન્યવાદ। મારું નામ મોહિત વિનોદ ચંદ્રકાંત। સાવલી હાઈસ્કૂલ સાવલીમાં આ લેબ મળી એ અમારા માટે ખૂબ જ અગત્યની વાત છે, જેના દ્વારા અમે ભવિષ્યમાં ટ્રીટમેન્ટમાં લોકો બહાર પાડી શકીશું અને અમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં। સાયન્સકો કંપની સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાવલી હાઈસ્કૂલ સાવલી કે જે 2028ની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલી હતી અને 1951માં સાવલી તાલુકા કેળવણી મંડળને પછી પ્રસ્થાપિત કરીને એમને ટ્રાન્સફર કરી, ત્યારથી અવિરત અત્યાર સુધી સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત આ સ્કૂલ ચાલ્યા કરે છે। આજરોજ બે કર્મચારીઓ હતા, એક સેવક અને એક શિક્ષક, બે નિવૃત્ત થયા, એનો પણ પ્રોગ્રામ આજે રાખ્યો હતો અને એમને આજે વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભ આપ્યો છે। અને સાથે સાયન્સકો કંપની દ્વારા અમારી સાયન્સ સ્કૂલ કે જે સાવલી તાલુકામાં એક જ છે, એ સાયન્સ સ્કૂલની અંદર સાયન્સકો કંપની દ્વારા અમને જે મદદ કરવામાં આવી એ મદદના ભાગરૂપે આજે લેબોરેટરીની સ્થાપના કરી છે અને સાથે વિદ્યાર્થીનીઓ માટે સ્પેશિયલ વોશરૂમ એરિયા પણ અમને તૈયાર કરી આપવામાં આવ્યો છે। આ સમગ્ર ખર્ચો આ કંપનીએ સાયન્સકો કંપનીએ ઉઠાવેલો છે અને આજે અમે એનાથી ધન્ય થયા છે કે CSR ફંડ જેવી કંપની, આવી કંપનીઓ અમને આ પ્રકારની મદદ કરી અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અને સંસ્થાના હિતમાં પ્રવૃત્તિઓ કરી રહી છે। એ જાણીને ખૂબ જ આનંદ થશે કે આજે એ આજથી એ કાર્યરત થઈ રહ્યું છે। ભાસ્કર પટેલ, પ્રમુખ સાવલી તાલુકા કેળવણી મંડળ। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।